અત્યારે મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર એક ગુજરાતી સોંગ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને આજના વિડીયોની અંદર એ સોંગ ઉપર તમને નવી સ્ટાઇલમાં જોરદાર એક રીલ બનાવતા શીખવાડીશ, બરોબર? તો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એ વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું એકદમ આસાનીથી. તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વારે વારે તું રિહાય ઓય જીવડો બળી વારે વારે તું રિહાય ઓય જીવડો બળી. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, આ રીતે એક વિડીયો ક્લિપ શૂટ કરી લેવાનું છે તમારે જે સોંગ ઉપર બનાવવાનું હોય એ, બરોબર? તો આ રીતે એક ક્લિપ તમારે શૂટ કરી લેવાની છે, સોંગ પ્રમાણે એક સેટ કરી દેવાની છે. આ રીતે એક ક્લિપ તમારે શૂટ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, અહીંથી તમારે વીપીએનને સૌથી પહેલાં તો કનેક્ટ કરવાનું છે, બરાબર? તો આપણે આ વીપીએનને યુઝ કરીએ છીએ. વીપીએનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને પ્લે સ્ટોરની અંદર તમને મળી જશે, સુપર વીપીએન પ્રો. બાકી લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તો વીપીએનને તમારે આ રીતે ઓપન કરવાનું છે. ઓપન કરશો આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે. તમારે કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારું વીપીએન અહીંયા કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો મિત્રો આ રીતે તમારે સૌથી પહેલાં તો વીપીએનને આ રીતે તમારું કનેક્ટ કરી લેવાનું છે. તમે જોઈ શકશો કનેક્ટ થઈ જશે એટલે વીપીએન તમારું આ રીતે અહીંયા સેટ થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે કેપકટ એપ્લિકેશનને ઓપન કરવાની છે. કેપકટ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈકનો ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, એ મીવાળા ઓપ્શનમાં જવાનું છે. તો મિત્રો મીવાળા ઓપ્શનમાં જઈને ઉપર સેટિંગવાળા ઓપ્શનમાં જવાનું છે. સેટિંગવાળા ઓપ્શનમાં આવીને તમારે નીચે આવવાનું છે. નીચે આવશે એટલે તમે જોઈ શકો છો તમને અહીંયા બિઝનેસ ક્રિએટર મોડ દેખાશે, બરાબર? એને તમારે અહીંથી ઓન કરી દેવાનું છે. ઓન કર્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયાથી બેક આવી જવાનું છે, એડિટર ઓપ્શનમાં જવાનું છે અને અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી ન્યૂ વિડીયો ઉપર તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને પછી તમારે જે વિડીયો શૂટ કર્યું હોય એ વિડીયો તમારી ક્લિપ અહીંયા એડ કરી દેવાની છે. તો આપણે આ વિડીયો ક્લિપ અહીંયા એડ કરી દઈએ છીએ. તમે જોઈ શકો છો અહીંયા નોર્મલ રો ફાઇલ છે, બરાબર? આની અંદર એડિટિંગ કઈ રીતે કરવાનું એ તમને બતાવી દઉં. તો આ ખાલી નોર્મલ ફાઇલ છે. પછી તમારે અહીંયા આનો ઓડિયો અહીંયાથી મ્યુટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો અહીંયાથી ઓડિયો અને પછી એડ ઓડિયો ઉપર ક્લિક કરી તમારે જે સોંગ લેવાનું હોય એ સોંગ લઈ લેવાનું છે. તો આપણે એક્સ્ટ્રેક્ટ ઓડિયો ઉપર જઈ હું અહીંયા ઓરિજિનલ સોંગ આ રીતે સોંગ સિલેક્ટ કરી અહીંયા એક્સ્ટ્રેક્ટ ઉપર ક્લિક કરીશ એટલે સોંગ અહીંયા આવી જશે. એક્સ્ટ્રેક્ટ ઓડિયો ઉપર ક્લિક કરવું એટલે તમે જોઈ શકો છો એટલે અહીંયા સોંગ આવી ગયું, બરાબર? હવે ક્લિપ મારા બધાને જે ક્લિપ હતી મિત્રો એને હું અહીંયાથી ડિલીટ કરી દઉં છું, બરાબર? તો તમે જોઈ શકો છો અહીંયાથી ઓરિજિનલ ખાલી જે ક્લિપ હતી મારી, બરાબર, એ અહીંયા રાખું છું. બાકી વધારાના ભાગને અહીંયાથી સ્પ્લિટ ઉપર ક્લિક કરી આગળના ભાગને અહીંથી ડિલીટ કરી દઉં છું. જે વધારાનો ભાગ હોય તમારે આ રીતે ક્લિપ પ્રમાણે સેટ કરી દેવાનું છે અને આથી વધારાના ભાગને તમારે અહીંથી હટાવી દેવાનું છે, બરાબર? તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે, આની અંદર તમારે જે કટ લગાવવાના છે. તો સોંગ ઉપર તમારે ક્લિક કરવાનું છે. સોંગ કમ્પ્લીટ સેટ થઈ જાય પછી તમારે નીચે સાઈડમાં ક્લિક શેર કરવાનું છે. અહીંયા સ્ક્રોલ કરવાનું છે અને બીટવાળો ઓપ્શન દેખાશે તેના ઉપર ક્લિક કરી અહીંયા ઓટો જનરેટનો તમને ઓપ્શન દેખાશે, બરાબર? તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. ઓટો જનરેટ ઉપર ક્લિક કરશો એટલે તમારે બીટ અહીંયા ઓટોમેટિક અહીંયા લાગી જશે. પછી આગળ શું કરવાનું એ તમને બતાવી દઉં. તો મિત્રો આ રીતે બીટ લાગી જાય પછી તમે જોઈ શકો છો સાઈડમાં તમને અહીંયા નીચે લાઈન દેખાતી હશે. અહીંયા તમારે ઘણા બધા બીટ હશે પણ આપણે એટલા બધા રાખવાના નથી. અહીંયા તમને લાઈન દેખાતી હશે એ લાઈને તમારે આ રીતે અહીંથી ઓછી કરવાની છે, બરાબર? એટલે તમે જોઈ શકો તમારા વિડીયોની અંદર તમને અહીંયા થોડાક બીટ જોવા મળશે, બરાબર? તો તમારે શું કોણ છે, આટલા બીટ દેખાય એક લાઈન ઉપર તમારે આવી જવાનું છે, બરાબર? પછી એસ પર ક્લિક કરી દેવાનું છે અને જે જગ્યાએ તમને બીટ દેખાય, બરાબર, એ જગ્યાએ તમારે એ બીટ જેટલી જગ્યાએ બીટ હોય એટલી જગ્યાએ કટ મારવાનો છે. તો આપણે બીટ ઉપર આવી ગયા છે અને પછી સ્પ્લિટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારા વિડીયોની અંદર કટ લાગી જશે, બરાબર? તો આ રીતે તમે જોઈ શકો છો સ્પ્લિટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે એટલે આ રીતે તમારે પરફેક્ટ રીતે કટ લાગી જશે, બરાબર? તો એ જેટલા તમારા બીટ માર્ક હોય, બરાબર, એ બધા તમારે કટ લગાવી દેવાના છે. પછી અંદર કઈ ઇફેક્ટ લગાવવાની એ પણ તમને બતાવી દો, બરાબર? પછી શું કરવાનું છે, અહીંયા તમારે ક્લિપ ઉપર આગળની પહેલી જે ક્લિપ આવે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો છો નીચે તમને ઘણા બધા ઓપ્શન દેખાશે. એમાંથી તમારે અહીંયા એનિમેશન ઉપર ક્લિક કરવાનું છે. એનિમેશનમાં જશો એટલે તમને ઘણા બધા અહીંયા એનિમેશન તમને જોવા મળશે. તમારે જે લગાવવું હોય એનિમેશન તમે અહીંયાથી લગાવી શકો છો, બરાબર? તમને જે યોગ્ય લાગે તમારા ક્લિપ પ્રમાણે એ તમે અહીંયાથી એડજસ્ટ કરી શકો છો. કોઈ બી આગળનું એનિમેશન તમે કોઈ બી અહીંયા લગાવી શકો છો, બરાબર? તો મિત્રો મેં અહીંયા એક એનિમેશન લગાવી દીધું છે, બરાબર? પછી યસ ઉપર ક્લિક કરી દઉં છું એટલે આગળની ક્લિપ ઉપર તમારે આ રીતે એનિમેશન અહીંયા આવી જશે. બાકી જે બેચ પડે છે, બરાબર, એ જગ્યાએ તમારે બીજી આગળની જે ક્લિપ આવે એની અંદર કયું એનિમેશન લગાવ્યું એ પણ તમને બતાવી દઉં. તો ક્લિપ ઉપર ક્લિક કરી એ એનિમેશનના ઓપ્શનમાં જવાનું છે. એનિમેશનના ઓપ્શનમાં જઈને તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો તમને અહીંયા બતાવી દો. અહીંયા ક્રોસ શેક વાળો ઇફેક્ટ જે છે મિત્રો એ તમે લગાવી શકો છો. પછી એક આ છે, બરાબર, અને આ જે ઇફેક્ટ છે, બરાબર, નીચે ચાર તમારે એમાંથી કોઈ પણ એક લગાવી શકો છો, બરાબર? ચાર એમાંથી તમે જોઈ શકો છો. બધામાં અલગ અલગ લગાવો તો બી તમે લગાવી શકો છો. આ રીતે તમે જોઈ શકો છો એક એક કરીને પરફેક્ટ રીતે તમારા વિડીયોની અંદર આ રીતે સેટ થઈ શકે છે, બરાબર? તો એક ક્લિપમાં એક ઇફેક્ટ, બીજી ક્લિપમાં બીજો, એ રીતે તમે વારે ફરતી અલગ અલગ ઇફેક્ટ
આ રીતે તમે લગાવી શકો છો, બરાબર. પછી આગળની જે ક્લિપ આવે એની અંદર એનિમેશનમાં જઈ તમારે બીજો કોઈ બી એક સારો ઇફેક્ટ તમારે લગાવી દેવાનો છે, બરાબર. એટલે એ પણ તમારા વિડીયોની અંદર પરફેક્ટ રીતે લાગી જશે, બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા આ રીતે મેં લગાવેલા છે સોર્સવાળો, બરાબર. તો આ રીતે તમારે લગાવી દેવાનો છે, બરાબર. એક એક ક્લિપોની અંદર જે બધી પાછળની ક્લિપો છે, બરાબર, એની અંદર તમારે ઇફેક્ટ જ લગાવવાનો છે, બરાબર. બીજો ઇફેક્ટ તમારે એનિમેશન કોઈ બી લગાવવું હોય તો પણ તમે તમારી રીતે જે બીજા ઘણા બધા એનિમેશન મળી જશે એમાંથી કોઈ બી સારું એનિમેશન એડ કરી શકો છો, બરાબર. તો આ રીતે તમારે કરી દેવાનું છે. એનિમેશનનું થઈ ગયું, બરાબર. હવે તમને કલર ગ્રેડિંગ કરતાં શીખવાડું. તો તમારે શું કરવાનું છે, અહીંયા તમારે સૌથી પહેલાં તો એડજસ્ટવાળા ઓપ્શન ઉપર આવવાનું છે. એડજસ્ટવાળા ઓપ્શનમાં આવી તમારે શું કરવાનું છે, અહીંયા જોવા મળશે ઓટો એડજસ્ટમેન્ટ, બરાબર. એ તમને બતાવી દઉં, એ તમે જોઈ શકો છો. ઓટો એડજસ્ટ લખેલું છે તેના પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે અહીંથી આને ફૂલ કરી દેવાનું છે, બરાબર. આ રીતે ફૂલ કરી દીધું. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમને નીચે અહીંયા ઓપ્શન જોવા મળશે શાર્પનેસ, એને તમારે અહીંથી આ રીતે 30 જેટલી કરી દેવાની છે, બરાબર. ક્લિયરિટીને પણ તમારે એટલી કરી દેવાની છે 30 જેટલી, બરાબર. પછી તમારે કલરના હિસાબે તમારે અહીંયા કલર ગ્રેડિંગ કરવું હોય તમે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયાથી કરી શકો છો, બરાબર. તો એટલું કરી દેવાનું છે. પછી યસ કરી દેવાનું છે, બરાબર. આને તમારે આખા વિડીયોને ક્લિપ પ્રમાણે સેટ કરી દેવાનું છે. આ રીતે આખા વિડીયોમાં લગાવી દેવાનું છે, બરાબર. એટલું થઈ જાય પછી તમારે શું કરવાનું છે, અહીંયા ફિલ્ટર ઓપ્શનમાં જવાનું છે. ફિલ્ટર ઓપ્શનમાં એ પહેલો જે ઇફેક્ટ દેખાય બ્રોકનવાળો એ ઇફેક્ટ તમારે એડ કરી દેવાનું છે. પછી આને પણ તમારે અહીંથી ફૂલ કરો તો કરી શકો છો, બાકી 80% જેટલું રહેવા દેવાનું છે. પછી આને પણ આખા વિડીયોની અંદર તમારે લગાવી દેવાનું છે, એટલે તમારા વિડીયોની અંદર બ્લર એકદમ મજબૂત થઈ જશે, બરાબર. તો આ રીતે તમે કરી શકો છો. પછી ફરીથી ફિલ્ટર ઓપ્શનમાં જવાનું છે. તમને બીજા ઘણા બધા અહીંયા ઇફેક્ટ તમે જોઈ શકો છો, તમને જોવા મળી જશે, બરાબર. તેમાંથી તમારે કયો ઇફેક્ટ લગાવો એ પણ તમને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો, તમને અહીંયા ઘણા બધા ઇફેક્ટ જોવા મળશે. એક આ લાઇટ ઇફેક્ટ છે, બરાબર. તમે જોઈ શકો છો સ્કિન રેચ એ ઇફેક્ટ તમે લગાવી શકો છો. એ પણ એના લીધે તમારા ફેસની સ્ક્રીન એકદમ મજબૂત થઈ જશે. તમને બતાવી દઉં, અહીંયા ઇફેક્ટ આપણો લોડિંગ રહી રહ્યો છે, બરાબર. એ ઇફેક્ટ લાગી જાય એટલે તમને બતાવી દઉં કે ઇફેક્ટ કઈ રીતે દેખાય છે. એટલે વિડીયોની અંદર તમારો ઇફેક્ટ અહીંયા પરફેક્ટ રીતે કમ્પ્લીટ સેટ અહીંયા અંદર થઈ જશે, બરાબર. તો તમે આ રીતે એવા ઇફેક્ટ પણ લગાવી શકો છો. તમે જોઈ શકો છો વિડીયોની અંદર આપણે જે લગાવ્યો તો એ કમ્પ્લીટ ઇફેક્ટ એ આપણે લાગી ગયો છે, બરાબર. તો આ રીતે પણ તમારે આખા વિડીયોની અંદર આને એડ કરી દેવાનું છે, બરાબર. એટલે તમે જોઈ શકો તમારા વિડીયોની અંદર ફેસ એકદમ સ્મૂથ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે એકદમ લાઇટ કલર. બાકી બીજું કોઈ તમારે એડ કરવું હોય તો તમારે ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. પછી વધારે ફેસ તમારે વ્હાઇટ કરવો હોય તો તમારે અહીંયા ક્લિપ ઉપર ક્લિક કરી તમારે નીચે સ્ક્રોલ કરી અહીંયા રિટચવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી ફેસવાળા ઓપ્શનમાં જવાનું છે. ફેસવાળા ઓપ્શનમાં જશે એટલે તમે જોઈ શકો છો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એમાં તમારે ફેસવાળા ઓપ્શનમાં આવવાનું છે. પછી તમે ઓટો પણ કરી શકો છો, બરાબર. ઓટો પણ કરી શકો છો. બાકી તમારે જાતે તમારા હિસાબથી અહીંયા સ્ક્રીન ટોન ને સ્ક્રીન લિપ્સ તમારા હિસાબથી તમે અહીંયા સેટ કરી શકો છો, બરાબર. તમે જોઈ શકો છો જેમ કે આપણે કોઈ બી એક સ્ક્રીન કલર સિલેક્ટ કરીએ, બરાબર. એમાં તમે જોઈ શકો છો આ રીતે તમારા હિસાબથી તમે સ્ક્રીનને પ્લસ માઇનસ કરી શકો છો આ રીતે. એટલું કર્યા બાદ તમે જોઈ શકો છો તમને ઘણા બધા બીજા ઓપ્શન પણ જોવા મળશે, જેમ કે સ્મૂથ છે, બરાબર. એ તમારા હિસાબથી સ્મૂથ પણ કરી શકો છો, ક્લિયર પણ તમારા હિસાબથી તમે કરી શકો છો. અને પછી તમે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ જાય પછી નીચે તમને એપ્લાય ટુ ઓલ લખેલું દેખાય, બરાબર. તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે અને કન્ફર્મ કરી દેવાનું છે. એટલે બધી ક્લિપોની અંદર તમારે એક સરખો ફેસ તમે જોઈ શકો છો અહીંયા તમને જોવા મળી જશે, બરાબર. એકદમ સ્મૂથ અને વ્હાઇટ ફેસ તમારો અહીંયા બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે. તો મિત્રો આ રીતે તમારે કરી દેવાનું છે એટલે તમારો વિડીયો પરફેક્ટ રીતે બનીને રેડી થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો બેચ પ્રમાણે કમ્પ્લીટ અહીંયા સેટ થઈ જશે, બરાબર. પછી તમારે અહીંયાની અંદર કઈ ઇફેક્ટ મૂકવા હોય તો તમે ઇફેક્ટ ઓપ્શનમાં જઈ વિડીયો ઇફેક્ટની અંદર જઈ તમારે જે ઇફેક્ટ અહીંયા બ્લરવાળો ઇફેક્ટ છે, બરાબર, એ તમારે મૂકવો હોય તો એ સ્પીડને 0 કરી ઇન્ટેન્સિટીને ફૂલ કરી યસ કરી દેવાનું છે. અને આ ઇફેક્ટને તમારે પહેલી ક્લિપ જેટલો એ રાખવાનો છે એટલે તમારા વિડીયોની અંદર આ રીતે બ્લર ઇફેક્ટ પણ અહીંયા લાગી જશે, બરાબર. બાકી પછી બીટ પ્રમાણે કમ્પ્લીટ કટ લગાવ્યા છે ઇફેક્ટ પણ આપણે એડ કરી દીધી છે એટલે તમારો વિડીયો પરફેક્ટ રીતે બનીને રેડી થઈ જશે. તો મિત્રો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. પછી વિડીયો બની જાય પછી વિડીયોને સેવ કરવા માટે ઉપર AI અલ્ટ્રા લખેલું છે તેના પર ક્લિક કરી તમારે 4K સુધી વિડીયો સેવ કરવો હોય તો બી કરી શકો છો. બાકી 10 SC જેટલું રાખવાનું છે, બરાબર. પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો અને પછી તમે જોઈ શકો છો આ રીતે તમારો વિડીયો એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો મિત્રો આ રીતે તમે આવો વિડીયો બનાવી શકો છો. મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.